મોરબીના હળવદમાં કવાડિયા ગામે બ્રાન્ચ કેનાલમાં લીકેજનો ભોગ ખેડૂતો બન્યા છે। 10 વર્ષથી ધાંગધ્રા બ્રાન્ચ કેનાલ લીકેજ છે, જેના કારણે 10 ખેડૂતોની 200 વીઘા જમીન પડતર બની ગઈ છે। હળવદના કવાડિયા ગામના ખેડૂતો જમીન હોવા છતાં ખેતી કરી શકતા નથી। 10 વર્ષ પહેલા ધાંગધ્રા બ્રાન્ચ કેનાલનું કામ પૂર્ણ થઈ ગયું છે। અહીં 200 વીઘાથી વધુ જમીનમાં કેનાલનું તળ ઊંચું હોવાથી પાણી લીકેજ રહે છે। આજે આ જમીન પડતર બની ગઈ છે। શિયાળામાં ઘઉં, જીરું, રાયડો તેમજ ચોમાસામાં કપાસ, મગફળી અને ઉનાળામાં તલ, ગુવાર કે પશુઓના ચારોલામાં ભેજ રહેવાથી સુકાઈ જાય છે અને મોટો આર્થિક ફટકો પડે છે। અમે મામલતદાર સાહેબ પાસે 2-3 વાર જઈ આવ્યા, પછી અમે અહીંયા ધાંગધ્રા પણ જઈશી તો એ કે કાલ આવશું, પમદી આવશું, આવતા નથી। અને આ લોકડાઉનના હિસાબે અમે આદિ લગી કંઈ પણ બોલ્યા પણ નથી, તોય છતાં એ લોકો અહીં આવવા રાજી નથી। હળવદથી કવાડિયા ગામ વચ્ચે આવતા સીમમાંથી પસાર થયેલી છે અને એ કેનાલમાં ઉપર અમારે 8 થી 10 ખેડૂતથી 200 થી 250 વીઘા જમીન આવેલી છે। જે જમીનને આજે કેનાલ 10 વર્ષથી ચાલુ છે અને પાણી લીકેજ થાય છે, સાફ કેનાલ કરતા નથી। ખેડૂતોએ ધાંગધ્રા, સુરેન્દ્રનગર, હળવદ સહિતની કચેરીમાં અનેક રજૂઆત કરી છે, છતાં કોઈ જ પગલાં લેવાયા નથી। કેનાલની બાજુમાં ગટર કરવામાં આવે તો પાણીનો નિકાલ થઈ શકે તેમ છે, પરંતુ નઘરોળ તંત્રને ખેડૂતોના પ્રશ્નોમાં રસ નથી। ખેડૂતો જાતે જેસીબી મશીન લાવીને ખર્ચ કરવા મજબૂર બન્યા છે, પરંતુ કામચલાઉ કામગીરી ક્યાં સુધી? કેનાલ ઉપર એવડા બાવળ થઈ ગયા છે 20 થી 30 ફૂટ ઊંચા, કે જ્યાંથી મોટરસાઇકલ કે ટ્રેક્ટર, માણસ પણ માંડ પસાર થઈ શકે તેવી સ્થિતિ છે। અને બાજુમાં અહીંયા અત્યારે કેનાલનું પાણી વધતા બાજુમાં જે ગટર છે એનું કામ કમ્પ્લીટ થયું નથી, તેમાં પાણીનો નિકાલ થઈ શકે એવું નથી। એમાં વચ્ચે રજૂઆત કરવાથી તેમાં ભૂંગળા નાખેલા પણ જમીનથી નીચે ભૂંગળા નાખેલા, જેથી તેનો કોઈ મતલબ રહેતો નથી। હાલ તો કેનાલોમાં બાવળો પણ ઉગી ગયા છે। ખેડૂતો પારાવાર મુશ્કેલીમાં છે, પણ તંત્રને 10 વર્ષથી ખેડૂતોની વેદનાનો ખ્યાલ આવતો નથી। તંત્ર દ્વારા કાયમી ધોરણે રસ્તો નીકળે તે અનિવાર્ય છે। જગદીશ પરમાર, સંદેશ ન્યૂઝ, હળવદ। છોટાઉદેપુરના નસવાડીમાં MGVCLની કચેરીએ ખેડૂતોએ હોબાળો મચાવ્યો છે। 4 દિવસથી વીજ પુરવઠો ન આવતા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા। તણખણા ફીડર પર આવતા 14 ગામમાં ખેડૂતોને ખરા સમયે વીજળી ન મળતા પિયત ન કરી શકતા પાક સુકાવા લાગ્યો છે અને તેને લઈને ખેડૂતોએ તંત્ર સામે નારાજગી પણ વ્યક્ત કરી છે। ખેડૂતોએ હેલ્પરો, એન્જિનિયર સુધી આ બાબતે રજૂઆત કરવામાં આવી છે, છતાં કોઈ પગલાં નથી લેવામાં આવ્યા। ડિજિટલ ઇન્ડિયાની વાતો વચ્ચે આજે પણ ગુજરાતના કેટલાક ગામોમાં નેટવર્કિંગની સમસ્યા યથાવત છે। વડોદરાના શિનોર તાલુકાના કુકસ ગામે મોબાઈલ નેટવર્કની સમસ્યાને કારણે વિદ્યાર્થીઓ કેનાલની પાળી પર જીવના જોખમે ભણી રહ્યા છે। કોરોના કાળમાં ઓનલાઈન અભ્યાસ ચાલી રહ્યો છે, ત્યારે નેટવર્કની સમસ્યા વડોદરાના શિનોર તાલુકાના કુકસ ગામના વિદ્યાર્થીઓને નડી રહી છે અને એટલે જ ગામથી 2 કિલોમીટર દૂર નર્મદા કેનાલની પાળી પર આવીને વિદ્યાર્થીઓને બેસવું પડે છે, ત્યારે મહા મુશ્કેલીએ મોબાઈલના ટાવર પકડાય છે। મારા ગામમાં નેટવર્કનો પ્રોબ્લેમ હોવાથી હું ઘરની ઉપર બેસીને લેક્ચર ભણું છું, પરંતુ ઉપર પણ નેટ ઓછું આવવાના લીધે મારે લેક્ચર કમ્પ્લીટ પૂરો ભરાતો નથી। અમારા ગામમાં નેટવર્ક નથી આવતું, એના કારણે અમે 2 કિલોમીટર દૂર કેનાલે આવીને ભણી રહ્યા છે। તો ડિજિટલ કરે છે, તો આ શાનું ડિજિટલ? અમારા જીવના જોખમે કેનાલે આવીને અભ્યાસ કરી રહ્યા છે। નેટવર્કની સમસ્યાને કારણે વિદ્યાર્થીઓને ઓનલાઈન અભ્યાસમાં તકલીફ પડે છે। ક્યારેક નેટવર્ક જતું રહે તો ક્યારેક ઓડિયો આવે અને વિડીયો ના દેખાય, તો ક્યારેક વિડીયો દેખાય અને ઓડિયો ના સંભળાય। આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓ માનસિક તાણ અનુભવી રહ્યા છે। હું 12th સાયન્સ ઇંગ્લિશ મીડિયમમાં સ્ટડી કરું છું। અમારે બોર્ડ લેક્ચર હોય છે, તો કેટલી વાર એવું થાય છે કે લેક્ચરમાં ઓડિયો આવે અને વિડીયો ના આવે, અને એના નેટવર્કના પ્રોબ્લેમને લીધે અમારે અહીંયા 2 કિલોમીટર દૂર કેનાલે આવીને ભણવું પડે છે। બહુ જ પ્રોબ્લેમ થાય છે, કેટલી વાર કેનાલે તો કેટલી વાર ત્યાં દૂર માધ્યવ સાઈડ એ બધે જવું પડે છે, નેટવર્ક જ નહીં આવતું ઘરમાં। આ ગવર્મેન્ટ ડિજિટલની વાતો કરે છે, પણ ડિજિટલ નેટવર્ક આવતું નથી, તો છોકરાઓ ભણી કેવી રીતના ભણી શકશે? કેનાલ પર આવીને મોટા બાળકો તો ભણી શકે, પણ નાના બાળકોનું શું? મોટા વિદ્યાર્થીઓ તો આ રીતે પાળી પર બેસીને ભણી લે છે, પરંતુ નાના વિદ્યાર્થીઓનું શું?
આવી સ્થિતિમાં વિદ્યાર્થીઓનું ભણતર બગડી રહ્યું છે, ત્યારે અહીં નેટવર્કિંગ માટે મોબાઈલ ટાવર નાખવામાં આવે તેવી સ્થાનિકોની માંગ છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, શિનોર. સુરેન્દ્રનગરના લીંબડીમાં પેટા ચૂંટણીનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. લીંબડી તાલુકાના ખંભલાવ ગામમાં પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવા માટે ગ્રામજનોએ બેનરો લગાવ્યા છે. લીંબડી, ખંભલાવ અને ખંભલાવ હડાણા રોડ પર છેલ્લા ઘણા સમયથી બિસ્માર આ રસ્તા છે, છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં નથી લેવામાં આવ્યા. અનેકવાર રજૂઆતો પણ કરી દેવામાં આવી છે. સ્થાનિકો દ્વારા પેટા ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવ્યો છે. ગ્રામજનો દ્વારા કોઈ પણ રાજકીય પક્ષના ઉમેદવાર સહિત હોદ્દેદારો અને આગેવાનોને ગામમાં મત માંગવા આવવું નહીં તેવો બેનરમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે. મતપેટીઓ લઈને આવશો તો પણ મતપેટીઓ ખાલી જશે તેવી ચીમકી પણ ઉચ્ચારી છે. હિંમતનગર નગરપાલિકામાં ડમ્પિંગ સાઇટના રીસર્ફેસિંગ કામમાં લાખો રૂપિયાનું કૌભાંડ થયું હોવાના આક્ષેપ કરવામાં આવી રહ્યા છે. વિપક્ષ કોંગ્રેસે પાલિકા પ્રમુખની ચેમ્બરને તાળા લગાવીને તપાસની માંગ કરી છે. હું બતાવવા માંગીશ અત્યારે જે નગરપાલિકાની જે કચરો ઠાલવાની જે જગ્યા છે તેના રીસર્ફિંગ માટે જે નગરપાલિકા દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું, 1 કરોડ ઉપરનું આ ટેન્ડર હતું, તેમાં 22 લાખ રૂપિયા વધારે ચૂકવવાનો કોંગ્રેસ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે. ત્યારે નગરપાલિકા ચીફ ઓફિસર દ્વારા કહેવામાં આવ્યું છે કે ભૂલથી 22 લાખ રૂપિયા જે વધારે ચૂકવાયા હતા તે વ્યાજ સહિત જે કંપની છે તેને પરત કરવામાં આવ્યા છે. પરંતુ કહી શકાય કે વિવાદોમાં સપડાયેલી નગરપાલિકા દર વર્ષની જેમ આ વર્ષે પણ જે કરોડો રૂપિયાના જે ટેન્ડર આપતી હોય છે તેને લઈને વિવાદ જોવા મળી રહ્યો છે. ગત સાલ ટાઉન હોલનું જે રિનોવેશન કરવામાં આવ્યું હતું તેમાં પણ જે નગરપાલિકા છે તે વિવાદમાં ઘેરાયેલી હતી, જેને લઈને આજે નગરપાલિકામાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. નગરપાલિકાના પ્રમુખની ઓફિસમાં તાળાબંધી કરવામાં આવી હતી. યશ ઉપાધ્યાય, સંદેશ ન્યૂઝ, સાબરકાંઠા. હિંમતનગર નગરપાલિકામાં અત્યારે ઘન કચરાની સાઈડ ઉપર જે 1 કરોડ અને 96 લાખ રૂપિયાનું ટેન્ડર બહાર પડ્યું, એના અંદર પ્રથમ બિલની ચૂકવણીમાં માટીકામના અંદર 33 લાખ રૂપિયા વધુ ચૂકવાઈ ગયા અને ભ્રષ્ટાચાર બહાર આવતા એ એજન્સી પાસેથી આશરે 23 લાખ રૂપિયાની રિકવરી લેવામાં આવેલી છે. અમો કોંગ્રેસ પક્ષ દ્વારા આજે વિરોધ પ્રદર્શન અત્યારે કરવા માટે અહીંયા આવ્યા છે. સાબરકાંઠા પાલિકામાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો છે. પાલિકામાં ભ્રષ્ટાચારનો કોંગ્રેસ દ્વારા આરોપ લગાવવામાં આવ્યો છે, જેમાં પ્રમુખના ચેમ્બરને તાળાબંધી કરીને કોંગ્રેસે સૂત્રોચ્ચાર કરીને વિરોધ નોંધાવ્યો. ઉપરાંત પ્રમુખના રાજીનામાની પણ કોંગ્રેસે માંગ કરી છે. સાથે સંડોવાયેલ કર્મચારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરવામાં આવી. પાટણ નગરપાલિકાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે, જેમાં પાટણ નગરપાલિકામાં પ્રમુખ અને ઉપપ્રમુખ વચ્ચે વિવાદ સર્જાયો, જેના કારણે પરિસરમાં સ્થાનિકો સાથે ઉપપ્રમુખે ધરણા કર્યા. નવા ભવનમાં તકતી વિવાદને લઈને વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે આરોપ લગાવ્યો છે કે ભવનનું કામ યોગ્ય ગુણવત્તાવાળું નથી, જેના કારણે વિવાદ ચરમસીમા પર રહ્યો.